મિત્રો, આપણે ગયા હપ્તામાં માનવીની ઉત્પત્તિ અને તેની પ્રજાતિઓની ચર્ચા કરી હતી. એટલે કે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોમાં સમાવિષ્ટ મહત્વના પાસાની ચર્ચા કરી હતી. આજે આપણે માનવ ભૂગોળના 3 કાર્યો જોઈશું. એટલે કે માનવ ભૂગોળની અંદર કયા કયા કાર્યો કરવામાં આવે છે. તો સૌપ્રથમ છે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ. અહીંયા માનવ વસ્તી, તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંકળાયેલા છે. બીજી બાબત છે એ પારિસ્થિતિક વિશ્લેષણ. અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને ત્રીજી બાબત છે પ્રાદેશિક સમન્વય. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમોને જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસના ઉદ્દેશો, આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનું છે. માનવ નિર્મિત ઘટનાઓ એટલે શું? કે માનવ પોતે જે પૃથ્વી સપાટી ઉપર એમની વિશિષ્ટ કલાઓ છે, વિશિષ્ટ કૌશલ્યો છે, એનું વિસ્તરણ એને કેવી રીતે કર્યું છે તે બતાવે છે. એટલે કે આદિ માનવ અને અત્યારના માનવમાં જે કલા કૌશલ્યનો વિકાસ થયેલો છે એની માહિતી છે એ અહીંયા માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. પારિસ્થિતિક વિશ્લેષણ એટલે કે કોઈ પણ ભૌગોલિક પ્રદેશમાં માનવી એ એના પર્યાવરણ સાથે કેવો સંબંધ છે એને એ બાબતની ચર્ચા કરવામાં આવે છે. અને ત્રીજી બાબત કે પ્રાદેશિક સમન્વય એટલે કે કોઈ પણ પ્રદેશ સાથે એ માનવી કેવી રીતે જીવે છે, એનો જે ઉદ્દેશ છે પૃથ્વી સપાટી ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું, એ કેવી રીતે ટકાવી રાખે છે એનો અભ્યાસ છે એ પ્રાદેશિક સમન્વયમાં કરે છે. એટલે કે જે પ્રાકૃતિક બાબતો અને માનવીની બાહ્ય સંબંધો છે, બાહ્ય સમજ છે, એ મેળવવાનો જે ઉદ્દેશ છે એ પ્રાદેશિક સમન્વયમાં કરવામાં આવે છે. માનવ ભૂગોળના અભિગમો કયા કયા છે? એટલે શા માટે માનવ ભૂગોળને ભણવી જોઈએ? શા માટે માનવ ભૂગોળ જે છે એ અહીંયા આપણે ભૂગોળની અંદર ઉમેરવામાં આવી છે? તો એ અભિગમો છે. અભિગમોમાં માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા એ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. માનવ અને પર્યાવરણનો સંબંધ છે. અત્યાર સુધી આપણે જે ભૂગોળ ભણતા એ કેવી ભણતા હતા? ફક્ત પર્યાવરણની જ ભણતા હતા. પણ અહીંયા માનવની સાથે પર્યાવરણને જોડી દીધેલો છે. એટલે પૃથ્વી સપાટી ઉપર જે માનવ મુખ્ય છે એ મુખ્ય માનવની ચર્ચા અહીંયા માનવ ભૂગોળમાં કરવામાં આવી છે. સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષય વસ્તુ તથા તેનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ અને અભિગમો પણ બદલાતા રહે છે. આજના સમયની અંદર આપણે જોઈએ છીએ તો ઇન્ટરનેટ યુગ થઈ ગયો છે. પહેલાના સમયમાં એવું નહોતું. ત્યારે તો ફક્ત માનવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણની જ જરૂરિયાતો ઊભી હતી. પણ અત્યારે જોઈએ તો માનવ છે એ ઘણો બધો વિકાસ કરેલો છે. એટલે એ નવી નવી જે ટેકનિકો છે એ ટેકનિકો પણ એમાં ઉમેરાતી ગઈ છે. અને એના વ્યવસાયના અભિગમો પણ બદલાતા રહ્યા છે. એટલે માનવ ભૂગોળ છે, માનવ ભૂગોળના જે જુદા જુદા અભિગમો છે એમાં ઐતિહાસિક અભિગમની અંદર આપણે જોઈશું તો આદિ માનવ કેવો હતો, માનવની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી. ડાર્વિનનો સિદ્ધાંત તમે ભણીને આવ્યા છો. એની અંદર એક બાબત હતી માનવીની ઉત્ક્રાંતિની, જે વાંદરામાંથી માનવ છે એ ક્રમશઃ બન્યું છે. પેલા 4 પગે ચાલતો હતો, પછી 2 પગે ચાલતો થયો, પછી ટટ્ટાર રહેતો થયો અને આજનો માનવી એ કેટલે સુધી પહોંચ્યો છે એ આપણે અહીંયા ચિત્ર દ્વારા પણ જોઈ શકીએ છીએ. એટલે કે માનવીના ઉદ્ભવથી માનવી વર્તમાન સુધીની પ્રકૃતિ, પર્યાવરણ સાથેના સંબંધો હંમેશા પરિવર્તનશીલ રહ્યા છે. આપણે એમની પણ વાત કરીએ, તમે અત્યારે જે આ પરિસ્થિતિની અંદર જે ભણી રહ્યા છો
એ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. તો એ ઓનલાઈન શિક્ષણ શું છે? માનવીનું પરિવર્તન છે. એટલે આ પરિવર્તનની સાથે આપણે જીવી રહ્યા છીએ. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જેથી માનવીની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન થતા રહ્યા છે. આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ છીએ. બીજી બાબત છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની શૈલીઓની વિવિધતા પ્રાપ્ત થાય છે. લગભગ 20મી સદીની ઉત્તરાર્ધમાં જોઈએ તો માનવે ઘણા બધા પરિવર્તનો કરેલા છે અને એ પરિવર્તનો જે છે એ આ ક્ષેત્રીય અભિગમમાં છે. ત્રીજી બાબત છે પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમ. પારિસ્થિતિક વિશ્લેષણ એટલે કે માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તનિકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો તે કેવી રીતે કરે છે. પ્રાકૃતિક પ્રતિકૂળતાઓ અત્યારે આપણે જોઈએ તો જે કોરોના વાયરસ આવેલો છે એ શું છે? એક માનવ વિકાસની પ્રતિકૂળતા છે. ઘણા બધા લોકો બેરોજગાર થઈ ગયા હતા. તો એ પ્રતિકૂળતાનો સામનો કરવાની બાબત પણ અહીંયા સમાવેશ થાય છે. તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. કેમ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એનાથી શું નુકસાન થાય છે એ એનું વિશ્લેષણ છે. એટલે કે વિભાગો પાડવામાં આવે છે. ત્યારબાદ પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સાથે કેવી રીતે અનુકૂલન સાધવામાં આવે છે એની પણ ચર્ચા છે એ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં પ્રાપ્ત થાય છે. જેમ કે આગળ આપણે જોયું એમ કે મેદાની પ્રદેશમાં વસતો માનવી છે એ ખેતી કરે છે. જંગલમાં નિવાસ કરતો માનવી છે એ જંગલની પેદાશ એકઠી કરે છે. સમુદ્ર કિનારે વસતો માનવ છે એ મત્સ્યાસન પ્રવૃત્તિથી જોડાયેલો છે. એટલે આવી રીતે આપણે જોઈએ તો એ અભિગમ દ્વારા પણ આપણને માનવ ભૂગોળ છે નું વિશ્લેષણ છે આપણે કરી શકીએ છીએ. ત્રીજી બાબત છે પારિસ્થિતિકીય વિશ્લેષણનો અભિગમ. માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે તેની બાબત છે એ આમાં સમાવેશ કરે છે. એની સાથે સાથે પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે તેની બાબત પણ આમાં કરવામાં આવી છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિની સાથે પણ માનવી છે અનુકૂલન સાધે છે અને તે પરિસ્થિતિમાં જોવા મળે છે તેનો અભ્યાસ પણ અહીંયા કરવામાં આવે છે. આ બાબત થઈ એ માનવીના અભિગમની ચર્ચાઓ આપણે કરી. ત્યારબાદ આપણે જોઈશું નિયતિવાદ. નિયતિવાદ એટલે શું? નિયતિવાદ કોને કહેવાય? આ નિયતિવાદ અને સંભવવાદ જે આપણને અહીંયા જોવા મળે છે તે વિચારધારાઓ પણ આ અભિગમ સાથે જ જોડાયેલી છે. નિયતિવાદ એટલે શું? નિયતિવાદ કોને કહીશું આપણે? તો આ વિચારધારા છે એ મુજબ જોઈએ આપણે તો મનુષ્ય એની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ સાથે નિયંત્રિત થાય છે. કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, એની જીવનશૈલી અને વિકાસની જે યાત્રા છે એ પ્રાકૃતિક પર્યાવરણને અસર કરે છે. એટલે કે આ વિચારધારા એવી છે કે માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. નિયતિવાદમાં માનવી જે છે એ નિષ્ક્રિય છે એટલે કે પૃથ્વી સપાટી ઉપર માનવી નથી.
એ પર્યાવરણ સાથે જોડાયેલો છે. નિયતિવાદ અને સંભવવાદ આ બંને વિચારધારાઓ જે છે એ માનવ ભૂગોળને અનુલક્ષીને છે. નિશ્ચયવાદી વિચારધારા એટલે કે નિયતિવાદ વિચારધારા એવું કે છે કે પૃથ્વી સપાટી ઉપર મનુષ્યની પ્રવૃત્તિ છે એ પર્યાવરણને આધીન છે. એમાં માનવી કોઈ કાર્ય કરતું નથી. માનવી તો નિષ્ક્રિય છે. જેમ પર્યાવરણ છે એમ જ માનવી એને અનુલક્ષે છે. એટલે નિયતિવાદ જે છે નિયતિવાદમાં માનવી છે એને નિષ્ક્રિય ગણવામાં આવે છે. આ વિચારધારાની અંદર હિપોક્રેટિસ, એરિસ્ટોટલ, હિરોડોટ્સ, સ્ટ્રેમ્બો વગેરે વિદ્વાનોએ માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવે છે. ત્યાર પછી કાન્ટ, હોલ્ટ, રિટર, કુમારી એલન સેમ્પલ તથા હન્ટિંગ્ટન દ્વારા આ વિચારધારાને અનુમોદન પ્રાપ્ત થયું હતું. 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી હતી. કુમારી એલન સેમ્પલ તથા એલ્થબર્ટ હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. ઘણી વખતે આ પરીક્ષામાં પૂછાય છે કે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો એમાં કુમારી એલન સેમ્પલ અથવા તો એલ્સન હન્ટિંગ્ટન એ બે મુખ્ય હતા. ઘણી વખતે વિકલ્પોની અંદર કુમારી એલન સેમ્પલ હોય છે તો ઘણી વખત એલ્થબર્ટ હન્ટિંગ્ટન હોય છે. એટલે બંનેમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય તો એ સાચો ગણાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સંભવવાદ. સંભવવાદ એટલે શું? નિયતિવાદ જે ની ચર્ચા કરી એની બિલકુલ વિરુદ્ધ છે. સંભવવાદમાં ભૂગોળવેત્તાઓ એવું કહે છે કે સંભવવાદમાં એટલે કે પૃથ્વી સપાટી ઉપર એ માનવી મુખ્ય છે. આ સંભવવાદનો સૌપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો હતો. આ લુસિયન ફાવરે જે છે એ એક ભૂગોળવેત્તા છે અને એને આ સંભવવાદ શબ્દનો ઉપયોગ કર્યો. એને એવું કીધું કે માનવ સંભાવનાઓનો સ્વામી છે. પ્રકૃતિના તત્વોનો ઉપયોગ એ એનો નિર્ણય માનવી જ કરે છે. જેમ કે આપણે અહીંયા મેદાની વિસ્તારમાં ખેતી કરીએ છીએ પણ ખેતી કરવી કે ના કરવી એ છેલ્લે નિર્ણય કોનો છે? માનવીનો જ છે. એટલે એનું કેવું એમ છે, લુસિયન ફાવરનું કેવું એવું છે કે પ્રકૃતિના તત્વોનો ઉપયોગ એ માનવીનો નિર્ણય છે, કરવો કે ના કરવો. એટલે એ સંભવવાદ એટલે કે માનવી જે છે એ માનવીને મુખ્ય ગણે છે. એને જો એવું કીધું છે કે પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન છે. જ્યારે માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે છે તો એ વિચારધારા સંભવવાદી વિચારધારા કહેવાય છે. એટલે કે માનવી છે એ માનવી એ ખૂબ સક્રિય છે પૃથ્વી સપાટી ઉપર. એટલે માનવ જ મુખ્ય છે એ સંભવવાદનો એક સિદ્ધાંત છે. ભૂગોળવેત્તા વિડાલ ડી લા બ્લાસ નામનો જે છે એને આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો. સંભવવાદી વિચારધારાની ઘણા વિદ્વાનોએ આલોચના પણ કરી હતી. નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી નવનિયતિવાદી નામની વિચારધારા ગ્રિફિથ ટેલરે રજૂ કરી હતી. એમાં પાછી એક નવી શાખા ઉમેરાઈ, નવો વાદ ઉમેરાયો જેને નવનિયતિવાદ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે નવનિયતિવાદની વિચારધારા કોણે રજૂ કરી હતી? તો ગ્રિફિથ ટેલરે. ગ્રિફિથ ટેલરે નું કહેવું એવું હતું કે પ્રકૃતિના નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે. માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવાનો અનિવાર્ય છે. પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવ સર્જિત સમસ્યા ઊભી થશે અને માનવ વિકાસ સધાશે. એટલે આ બાબતની ચર્ચા એ એક બીજી શાખા ઊભી થઈ જેને નવનિયતિવાદ શાખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે માનવ ભૂગોળની અંદર એ આટલી બાબતનો સમાવેશ થાય છે. એ સિવાય આગળની જે બાબતો છે એ આપણે આગળના ભાગની અંદર જોઈશું.